સર આઇઝેક ન્યૂટન બેઠા હતા અને ઝાડ ઉપરથી સફરજન પડ્યું. એમને વિચાર આવ્યો કે આ સફરજન કેમ નીચે પડ્યું અને ઉપર ના ગયું? ઉપર જવાની જગ્યા તો હતી જ, આકાશ તો ખુલ્લું જ હતું. નીચે કેમ પડ્યું અને ઉપર કેમ ના ગયું? આ વિચાર. એની જગ્યાએ આપણે બેઠા હોત તો ઓહો વાહ, સફરજન સામેથી પડ્યું, લઈને ખાવા માંડે. સર આઇઝેક ન્યૂટનને વિચાર આવ્યો અને એ વિચારમાંથી એક બહુ જ મોટી થિયરી બહાર આવી, ગુરુત્વાકર્ષણ, ગ્રેવિટેશનની. ગમે તે સંજોગોમાં, કોઈ પણ વાતાવરણમાં, ગમે તે આસપાસની વચ્ચે બુદ્ધિ સજાગ રાખવી, સતેજ રાખવી, ખુલ્લી રાખવી, એ ફિટનેસ. એ આ ન્યૂટનના પ્રસંગો પરથી આપણને સમજાય. એ તમારી ફિટનેસ છે. અને બુદ્ધિ સજાગ હોય, સતેજ હોય, આંખ કાન ખુલ્લા હોય, તો દરિયામાં જેટલા પાણીના ટીપા છે એટલા કરોડો રૂપિયાના ધંધા પૃથ્વી ઉપર છે. ધ અમાઉન્ટ ઓફ ડ્રોપલેટ્સ ઇન સી, જેટલા દરિયામાં પાણીના ટીપા છે ને, કેટલા ટીપા છે? અગણિત. એટલા ધંધા, કરોડો રૂપિયા તમે કમાઈ શકો એટલા પૃથ્વી ઉપર છે. તમે આ સજાગ રાખો તો થઈ શકે. એકવાર એક સેકન્ડ યર એન્જિનિયરિંગનો છોકરો બસ સ્ટેન્ડ ઉપર ઉભો હતો. એ બસ પકડવા માટે, કોલેજ જવા માટે. ત્યાં એક યંગ મધર, 28-30 વર્ષના કોઈ લેડી હશે, એમના નાના 6-7 વર્ષના બાળકને લઈને ઉતાવળે ટુ વ્હીલર ઉપર ત્યાં આવ્યા. ત્યાંથી જ એ બસ, એટલે કે સ્કૂલ બસ, એ બાળકને મળતી હતી. એટલે ઘર તો ક્યાંક સોસાયટીમાં અંદર હોય, ત્યાંથી સ્કૂટરમાં સવારે બાળકને ત્યાં બસ સ્ટેન્ડ સુધી મૂકી જાય. બસ આવી જ એ પહોંચ્યા, ઉતાવળે બાળકને નીચે ઉતાર્યો, પોતે નીચે ઉતર્યા, સ્ટેન્ડ ઉપર સ્કૂટર ચડાવ્યું અને બાળકને ઉચકીને પેલા કંડક્ટરને આપતા કે ધ્યાન રાખજો, અમારે મોડું થઈ ગયું. પણ તમે બાળકને કંડક્ટરે લીધો, બેસાડ્યો, અંદર બેઠો અને પછી આમ કે બેટા બરોબર બેસજે, બરોબર ભણજે, ચિંતિત. આ છોકરો બાજુ ઊભો ઊભો એને આ દ્રશ્ય જોયું કે આ એક યંગ મધર, એમનો નાનો બાળક છે, આને તો રોજ સવારે સ્કૂલે જવાનું, એટલે સવારના બધા જ દોડા હશે ને રઘવાયા થતા હશે. એને વિચાર આવ્યો, કેન આઈ હેલ્પ ધ સિચ્યુએશન? કે હું આ સંજોગમાં કોઈ રીતે મદદ કરી શકું? એને એક સોફ્ટવેર ડેવલપ કર્યો. એ સોફ્ટવેર, એ બાળક છે એ સ્કૂલ બસમાં ચડે એટલે સેન્સર કટ કરે એટલે એના મધર કે કોઈ પણ વડીલનો નંબર રજીસ્ટર થયો, એની પર મેસેજ જાય કે બસમાં બેસી ગયો છે. એની સીટ ઉપર બેસે એટલે ફરી એક મેસેજ જાય. એ ક્લાસમાં એન્ટર થાય એટલે સેન્સર કટ થાય ને મેસેજ જાય કે તમારો બાળક ક્લાસમાં એન્ટર થઈ ગયો છે. ટીચર કોઈ પ્રશ્ન પૂછે અને હાથ રેસ કરે ને તો પાછું સેન્સર કટ થાય, એટલે કે તમારા બાળકે ક્લાસરૂમમાં કંઈક પ્રશ્નનો ઉત્તર આપવા માટે હાથ ઊંચો કર્યો છે. એટલે ઘરે કોઈ વડીલ હોય એને ધરપત રહે કે આપણો બાળક સેફ છે, ભણે છે. કોઈ જાયન્ટ સોફ્ટવેર કંપની સિલિકોન વેલીમાં, કેલિફોર્નિયામાં, એમને ખબર પડી કે આ સોફ્ટવેરમાં પોટેન્શિયલ બહુ છે. આ છોકરાએ તો ડિઝાઇન કરેલું, પણ એમને આ સોફ્ટવેર પિકઅપ કર્યું. અને આઈ ટેલ યુ કે એ છોકરાને આ સોફ્ટવેર માટે આ સોફ્ટવેર કંપનીએ $60 to $70 million આપ્યા. $60 થી $70 million. $1 million રાઉન્ડ ફિગર લો, 70 રૂપિયા લો ડોલરની સામે, તો 1 મિલિયન એટલે 7 કરોડ રૂપિયા થયા. તમે 60 મિલિયન લો એટલે 420 કરોડ. રાઉન્ડ ફિગર કદાચ લો તો 400 કરોડ રૂપિયા. શેના? બુદ્ધિ ખુલ્લી રાખી એના. અને આપણે એની જગ્યા ઉભા હોત તો વહેલું આવવું જોઈએ ને, દોડાદોડ કરે સવારે, પતી ગયું, આટલું જ થાત. વહેલું ઉઠવું જોઈએ ને, ખબર તો છે રોજ સવાર છોકરાને સ્કૂલ બસમાં મૂકવા આવવાનો જ છે, તે 5 મિનિટ વહેલા નીકળતા હોત તો શું થાત? પણ ઘરમાં બે નાના છોકરા હોય
એને સવારના પોરમાં તૈયાર કરીને સ્કૂલે મોકલવા 7 વાગે ટફેસ્ટ જોબ છે. એને ઉઠાડવાને તૈયાર કરવા. આપણે તો આટલો વિચાર કરત. આણે વિચાર કર્યો કે આ સંજોગમાં હું કઈ મદદરૂપ થઈ શકું. સતેજ બુદ્ધિ, ખુલ્લી બુદ્ધિ એ ફિટનેસ કહેવાય. એમાંથી તમે ખાલી સર્વાઈવ ના થઈ જાઓ, ગ્રો થઈ જાઓ. ઘણી વખત 3rd યર એન્જિનિયરિંગમાં ભણતો છોકરો, 2nd 3rd યરમાં ભણતો છોકરો, એને 400 કરોડ રૂપિયા મળે એટલે કઈ કક્ષાની વાત થઈ ગઈ. એના કરતા મોટી વાત, એને લાઈન પકડાઈ ગઈ કે આવા ઘણા બધા પ્રશ્નો છે, એમાં સોફ્ટવેર જ ડેવલપ કરાય, બીજું કાંઈ કરાય નહીં. અને દુનિયામાં અત્યારે ફિઝિકલ પ્રોપર્ટી ઓન કરે એના કરતા સોફ્ટવેર મેકર્સ વધારે કમાય છે. ઘણી બધી કંપનીઝ છે જેની પાસે હોટલ એક પણ નથી, છતાં એની વેબસાઇટ ઉપર એના એપ ઉપરથી જ તમારે હોટલ બુક થાય. આ ઓલા કે ઉબેરમાં એક ગાડી માલિકીની નથી, એ ખાલી સોફ્ટવેર જ ચલાવે છે. બુદ્ધિના પૈસા છે. બુદ્ધિ સતેજ રાખવી, ખુલ્લી રાખવી, અને ચારેય બાજુથી શુભ વિચારો એ આવતા જ હોય એ પ્રાપ્ત કરવા, એ ફિટનેસ કહેવાય. તો તમે સર્વાઈવ થઈ શકો. તો ઘણી બધી વાતો આપણે સમજ્યા. જગદીશચંદ્ર બોઝ હતા, એ બહુ જ નાના હતા. એક વખત રાત્રે કંઈક રમતા રમતા સંધ્યા ટાણા પછી કંઈક બોલ કે કોઈ પદાર્થ હશે ઝાડમાં ફસાઈ ગયો, એટલે લાકડીથી પાળવા જતા હતા. ત્યારે એની માએ કહ્યું કે બેટા, રાત્રે ઝાડને લાકડી ના મળાય, ઝાડ છે ને, વૃક્ષ છે ને, સૂતા હોય. નાના બાળકના મનમાં વિચાર આવ્યો કે વૃક્ષ સૂતા હોય. એ વિચાર એટલો બધો એમના મનમાં ઘુમરાયો. એ મોટા થયા, વૈજ્ઞાનિક થયા, અને સંશોધન કર્યું, અને જગદીશચંદ્ર બોઝે દુનિયાને કહ્યું કે વનસ્પતિમાં પણ જીવ છે, જે આજે વિજ્ઞાન માને છે. એની માની એક સામાન્ય નાની વાત, પણ આ બુદ્ધિ જરા ખુલ્લી હતી ને સતેજ હતું ને, એટલે બુદ્ધિ ખુલ્લી અને સતેજ. બીજી એક ફિટનેસની વાત છે. આ ફિટનેસની દ્રષ્ટિએ છેલ્લો પ્રસંગ હું તમને કહું છું, પછી આવી ફિટનેસ કેવી રીતે ડેવલપ કરવી ને એની વાતો આપણે સમજશું. ખૂબ સારો વિચાર, કોઈ પણ ક્રિયા પ્રતિક્રિયા પ્રત્યે, કોઈ પણ કાર્ય પ્રત્યે કરવો, લાંબા સમય સુધી કરવો, ગહન રીતે કરવો, ઊંડાણમાં જવું અને પછી જ નિર્ણય લેવો, એ ફિટનેસ છે. આમ કંઈક લોભામણી આઈટમ દેખાય ને ઇન્વેસ્ટમેન્ટ કરી નાખવું. એવરીથિંગ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ. અંગ્રેજીમાં એક કહેવત છે, દરેક ચમકતી વસ્તુ સોનું હોતી નથી. સુરતમાં ગોલ્ડના બદલે આપણે ડાયમંડ વાપરવાનું. એવરીથિંગ ધેટ શાઇન્સ ઇઝ નોટ ડાયમંડ, નહીં, રિયલ ડાયમંડ. આગળ એક શબ્દ ઉમેરવો પડે તો વાક્ય સાચું ઠરે. કારણ કે હવે તો લેબમાં બનવા માંડ્યા અને બહુ સસ્તા બને છે, અને એવા જ લાગે છે. જબરી સ્પર્ધા હવે ઊભી થવાની છે તમારે. હા, થઈ જ ગઈ છે, અને એનું માર્કેટ પણ ખૂબ તેજી પકડવાનું છે, ખૂબ. એટલે એવરીથિંગ ધેટ શાઇન્સ ઓર ગ્લિટર્સ ઇઝ નોટ રિયલ ડાયમંડ. ઇટ કેન બી અ લેબ મેડ ડાયમંડ. એટલે ઇન્વેસ્ટમેન્ટ કે વેપાર કે ધંધો, એમાં ચમકતી વસ્તુ જોઈને તરત આકર્ષાઈ જવું નહીં, ક્યાં કંઈક સારું લાગે છે. વિચારવું. વિચાર શક્તિમાં એટલી તાકાત છે that you can see beyond the wall. તમને દિવાલની પાછળની વસ્તુ અહીં બેઠા બેઠા અનુમાનની દ્રષ્ટિએ દેખાય. સ્થૂળ તો નથી દેખાવાનું આ દિવાલની પાછળ, પણ રાઈટ ગેસિંગ તમે કરી શકો છો. તે ખૂબ ઊંડા વિચાર સાથે જ એ આપણે આગળ વધવું. મેં કહ્યું એમ 100 વાર વિચાર કરીને નક્કી કરવું, તો જ તમે ખોટ અથવા પીછેહટ અથવા નિષ્ફળતા, that is a setback, a failure or a fall, ની શક્યતાઓ ઘટી જાય. એટલે વિચારને થોડું પ્રાધાન્ય આપવું, તરત નિર્ણય ઉપર ન આવી જવું. આપણા સત્શાસ્ત્રો પણ શીખવાડે છે કે ધર્મ સંબંધી જે કાર્ય હોય, ભગવાન સ્વામિનારાયણે આ વાત શિક્ષાપત્રીમાં લખી છે કે ધર્મ સંબંધી કાર્ય હોય તત્કાળ કરવું, પણ વ્યવહાર સંબંધી કાર્ય હોય એ ખૂબ વિચારીને
કરવું. એટલે શું પેલું પછી બોલવાનો વારો ના આવે, એટલે આ તો ભરાઈ ગયા, દેશી ભાષામાં બોલે છે ને કે આ તો ભરાઈ ગયા, એટલે એવો પ્રસંગ ઊભો ન થાય. તો એ વિચાર ઊંડાણપૂર્વક કરવો, કારણ કે આપણને બુદ્ધિ આપી છે ભગવાને, આપણે વિચારશીલ છીએ, એટલે વ્યવહાર હંમેશા ખૂબ વિચારીને કરવો. તો એ ફિટનેસ છે. તો સારી રીતે આપણે સર્વાઈવ